નમસ્કાર મિત્રો, કેમ છે? સ્વાગત છે તમારા નવા એક ફ્રેશ વ્લોગમાં. જો આપણે અત્યારે સ્કૂલેથી આપણે વહી આવ્યા હતા અને પાણી આવ્યું એટલા માટે ત્યાં પપ્પાની લોકો પગથિયા સાફ કરે છે, કારણ કે બાજુમાં સીડી કેબિનની બનાવી તે માટે વાટાણી કર્યા હતા. અને આ બાજુની દિવાલ છે એટલે ત્યાં વાટા કર્યા હતા, એટલે અત્યારે સિમેન્ટની બધી ઉડી હતી એટલે પોપડાની બધી લોકો સાફ કરે છે. તમે લોકો કહી થશે કે હમણાં વ્લોગ કેમ થતો, કારણ કે ફોનમાં થોડોક ફોલ્ટ આવી ગયો એટલા માટે ફોનમાં શૂટ કરીએ તો આપણે વોઇસ આવતું નહોતું, અવાજ પણ આવતો નહોતો, એટલા માટે આપણે શૂટ કરી શક્યા નહોતા. અને આપણે બપોરે જમી લીધું છે અને આપણે બપોરે હતું રોટલી અને ભાખરી હતી. આપણા માટે દરરોજ ભાખરી બનાવે છે, આપણા માટે ભાખરી અને વાલોનું શાક હતું. આપણે જમી પણ લીધું છે અને તમને બતાવીએ આપણે અડદિયા હતા એ બનાવ્યા હતા એ, અને આપણે બેનને આવ્યા હતા બનાવવા માટે એટલે એ ત્યાં જતા રહ્યા છે. બસ અત્યારે હોમવર્ક કરવાનું છે. પપ્પાને લોકો બહાર સાફ કરે છે, કારણ કે પપ્પાને કીધું કે પાણી આવ્યું છે એટલા માટે અત્યારે સાફ કરી નાખીએ. જાય નહીં પણ થોડુંક તો સાફ થઈ જાય, એટલા માટે અત્યારે થોડુંક સાફ કરી નાખે, પછી સુકાઈ જશે એટલે સાવ વહી જશે. તમને બતાવું એમ છે મિત્રો. જો આપણે અત્યારે ધાબા પર પાછા આવી આવ્યા છીએ અત્યારે તમને કહ્યું તે પ્રમાણે આપણે નીચે, અને જો આપણે અત્યારે બાજુવાળાની સીડી કેબિનની કરવાનું તો સીડી કેબિનની પણ થઈ ગઈ છે અને તેમને સ્લેબ પણ ભરી લીધો છે. અને અત્યારે તેણે વાટા કર્યા હતા એટલે આપણે અહીં ત્યાં ઉડીએ એટલે તેમને કલરની બધું કરવાનું છે, અને તે અત્યારે ઘરે કામ ચાલી રહ્યું છે. તો અત્યારે તેમણે અહીંયા વાટાને એવું કરી લીધું છે, વાટાને એવું થઈ ગયું છે. અને અત્યારે પણ આપણે સિમેન્ટની વિડીયો તેના માટે પોપડાની થઈ ગઈ હતી, પોપડાને લોકો બધે સાફ કર્યું. આપણે પણ સાફ કરી લીધું છે. સાફ કરીને આપણે નાઈન થઈને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે આપણે હોમવર્ક કરવાનું છે એમાં, અને તમને બતાવું. જો સાફ કરે છે, હજી ના સાફ થઈ ગયું છે. બાજુવાળાની સીડી કેબિન કરવાનું હતા એટલા માટેનો સોલારનો સામાન પણ આપણે ત્યાં પડ્યો છે અત્યારે બધી, અને આપણે સોલાર છે આ, અને એમને સોલારનો સામાન પડ્યો છે અત્યારે એને, અને અહીંયા પણ એને બધી કલર છે. આ બધા જે સામાન પડ્યો છે એમને, જ્યાં ટેકાને એવું એને કંઈ કાઢ્યું નથી, બસ ટેકા નીકળી ગયા પછી બતાવીએ તમને સરખી રીતે. કેમ છો મિત્રો? જો આપણે જમી લીધું છે અને જમીને પણ આપણે ફ્રી થઈ ગયા છીએ, અને આપણે જમવામાં હતું શાક ને રોટલી, ને આપણે શાક ને રોટલી પણ જમી લીધું છે. અને આપણે જમીને જો ડાયરેક્ટ રૂમમાં આવી ગયા છે અને આપણે અત્યારે હોમવર્ક કરવાનું છે. જો આપણે ત્યાં હોમવર્ક કરવા બેસી ગયા છીએ અને આપણે હોમવર્ક પતી જાય એટલે સુઈ જવાનું છે. મેં કીધું પહેલાં વિડીયો એન્ડ કરી દઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.